આજે 5 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ જુલુસ અમદાવાદ શહેરમાં નીકળવાનું છે। આ દરમિયાન વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સજ્જ બની છે। સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે। જ્યારે ગણેશ વિસર્જન ઉપરાંત ઈદે મિલાદ તહેવારને લઈને પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બંદોબસ્ત અર્થે CISF ટીમ અને SRPની ટીમ બહારથી મંગાવવામાં આવી છે, જ્યારે અન્ય 15 જેટલી ટીમો અમદાવાદ પોલીસ પાસે હાજર છે। ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે પોલીસ સજાગ રહી રૂટ પર ધ્યાન રાખી રહી છે। આ બંનેની પોલીસ તરફથી તૈયારીઓ થઈ ગઈ છે। બહારથી જે ફોર્સ હતી એ પણ આપણે એક CISFની કંપની આવી છે, એક SRPની એક્સ્ટ્રા મંગાવી છે, 15 કંપનીઓ આપણી પાસે છે અને બધા વ્યવસ્થા આપણે ગોઠવાઈ ગઈ છે અને પોલીસ ઇફેક્ટિવ રીતે તમે જોશો તો DCP એડિશનલ જોઈન્ટ સુધી કમિશનર સુધી પણ રૂટ ઉપર ફરી રહ્યા છે અને એકંદરે પોલીસ એલર્ટ ઉપર છે અને કોઈ એવા ઇસ્યુ નથી।